ભારતમાલામાં ઓછું વળતર મળતા જ 1500થી વધુ ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજી હતી। દિયોદર લાખણી કાંકરેજ પંથકના ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજી છે। 1550 વીઘા જમીન સંપાદનમાં ગઈ છે, જેની સામે માત્ર 50 કરોડ વળતર છે। ભારતમાલા પ્રોજેક્ટમાં જાહેરનામું પડ્યું એના એક દિવસ અગાઉ 50 વીઘા જમીન બિન ખેતી થઈ હતી, જેને લઈ 350 કરોડ વળતર છે। ખેડૂતોને થતા અન્યાયને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરને નીતિન ગડકરી સાથે કરી હતી મુલાકાત। ખેડૂતો ત્રીજી વખત જમીન વળતર ન્યાયની માંગ સાથે પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ। જે કેસમી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। ભારત માતા કી જય જવાન જય કિસાન। અમારી રજૂઆત એવી છે સાહેબ કે જે એને જમી છે એ જમી અમારી જ છે, જે વેચાતી તે મળતી આ એની રાશિ છે અને એમાંય બાજરી ઊભી છે અને આમાંય બાજરી ઊભી, તો તે એને વાળાને મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ ને કે અમારી જમીન કોઈ પણ ભોગે હાલવા તૈયાર નથી। વધતા આ રોડ કેન્સલ થાય ને તો ચાલે એવું છે। અમદાવાદથી થરાદ જવા માટે 17 રોડ છે, આ રોડની કોઈ જરૂર નથી અને આ રોડ લેતો તો આ ભાવ ના ચૂકવવા હોય તો અમને ગમે એ જમીન ફાળવી હાલે, અમારે કોઈ પૈસાની જરૂર નથી। ખેડૂતનો છોકરો પૈસા લઈને તો જાય છો કરે શું એમ, એટલે સરકારશ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને 4300 ને 4500 રૂપિયા છે એ ખેડૂતની જમીન છે, એને કર્યો એનો કદાચ ખર્ચો કાપો, પણ બાકી તમારે હાલવા જ પડશે। 4500 રૂપિયાથી કર્યા છે એ મૂળ ખેડૂતની જ જમીન છે, એને ખબર હતી કે રોડ નીકળે છે, એટલે એને અમારે 4500 રૂપિયા હલાવો ગમે તે કરીને સરકારને આરી રજૂઆત અમારી છે સાહેબ। અમારી માંગ નહીં સ્વીકારે ને તો અમે અહીંયા જમીન પહેવા જ દેજે, મરી જા પણ આવશે તો અહીંયા નહીં રહે લેવા તો। હા, અમારે હમણાં સીએમ સાહેબ આવ્યા હતા એટલે પોલીસ તો બંદોબસ્ત કરીને અમારા આગેવાનોને કોઈ રજૂઆત કરવા પણ ના જવા દીધા। આ સરકાર કેટલા સુધી કેવું વિચાર હશે તમે વિચાર કરો, પોલીસ મોરે રાજી મફતનું લેવું છે તો જે અમારી જમીન એને છે એના 4313 કરોડ રૂપિયા હાલીને લેવી છે તો અમારી ભાવી લઈને જો ના છે એમ। શું નામ? મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ। અત્યારે અમે બનાસકાંઠા કલેક્ટર કચેરી હજારો ખેડૂતો રેલી 100 રૂપિયા અમે આવ્યા છીએ। અમે 3 કિલોમીટર ચાલીને આવી ગરમીની અંદર આવવાનું મારું કારણ એક જ છે કે અમારે જે ભારતમાલા જે પ્રોજેક્ટ રોડ કાઢ્યો છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતની બાજુની જમીન હોય એના 20 રૂપિયા મીટર બાય મીટરના 20 રૂપિયા અને બાજુમાં જે જમીન છે એ કોઈ ઉદ્યોગપતિઓની છે, કોઈક નેતાની છે, એના જમીનના 8000 રૂપિયા 5000 રૂપિયા એટલે હજારો રૂપિયા એક મીટર બાય મીટરનો આટલો તફાવત કે લગભગ 450 ગણો બે જોડાજોડ ખેતર હોય છે, એટલો બધો તફાવત આટલી વળતરમાં કેમ? જો ખેડૂતને તમે આવી રીતે મારવા મથો છો કે શું? આ સ્પષ્ટ થઈ ગયું છે કે જો પહેલાંને 5500 કે 5000 રૂપિયા એક ચોરસ મીટર મળતા હોય તો ખેડૂતને 20 કે 30 રૂપિયા કેમ? આ ભેદભાવ માટે અમે લઈને 2019થી અમે લડત લડી રહ્યા છીએ। તેમ છતાં સરકારમાં બેઠેલા અધિકારીઓ એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, મૂંગા અને ચૂપ, અને બીજા સાથે સાથે જે અધિકારીઓ છે એ એમની સાથે મળીને દલાલો આ મોટા પાયે સરકારને છેતરવાનો, સરકારની તિજોરી ઉપર લૂંટવાનો જે ચાલુ જ કીધા કેસ છે આ સામે આવ્યો છે અને ખેડૂતો એમાં હજારોની સંખ્યામાં લૂંટાઈ ગયા છે। અમારી જમીન 20 રૂપિયા કાપડ નથી મળતું અને 20 રૂપિયા આ લોકોને જમીન જોઈએ છે। શું જમીન તમારા બાપે અહીંયા કમાવીને મૂકી હતી? કોઈ પણ ભોગે અમારા જમીનના જે બાજુવાળાની જંત્રીનો ભાવ આપ્યો છે એટલો જ અમારે જોઈએ। જો આ કરવામાં ક્યાંક સરકારને તંત્ર નિષ્ફળ લ્યો તો આ આંદોલન ગાંધીનગર જશે।